શું કહેશો સાહેબ, આ ગઈકાલના રોજ જે મર્ડર થયું હતું તેના આરોપી પકડાયા છે, શું બાબત હતી સમગ્ર? આ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજયભાઈ મારડિયા છે એ પોતાને ઈંડાની લારી પર ગયેલા અને એ દરમિયાન ઈંડાની લારી પર આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી એમને ઓળખતા હતા અને એ બાબતે બોલાચાલી થતાં અને ગઢવી લોકો ફાટી ગયા છે એમ કહીને વાતચીત થઈને એમાં ઉગ્ર બોલાચાલી થઈને એના અનુસંધાને આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી એમને પોતાના નિફામાંથી ચક્કુ કાઢીને એમના પેટમાં મારીને ઈજા કરેલી. ત્યારબાદ તેમનું હોસ્પિટલ લઈ જતાં મરણ થયેલ છે. આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 302 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને વહેલી સવારે ઉપરોક્ત ગુનાનો આરોપીને અટક કરવામાં આવેલ છે. આરોપીએ કેટલા ઘા માર્યા હતા શરીરના, જેના કારણે સંજયભાઈનું મોત નીપજ્યું છે? 2-3 વખત ઘા મારેલા અને અંદર પેટના ઊંડાણના ભાગે ઘા થવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. બીજી કોઈ તપાસમાં બાબત સામે આવી છે? ઉપરોક્ત ગુનાનો આરોપી છે ભરત ગઢવી, એ અગાઉ પણ ઘણા ગુનાઓમાં સંડોવાયેલો છે એ બાબત ધ્યાનમાં આવેલી છે. આરોપી અને જે મૃતક છે તેની વચ્ચે કોઈ સંબંધ? આરોપી અને મૃતક વચ્ચે કોઈ એમ સંબંધ નહોતા પણ એકબીજાને ઓળખતા હતા. બીજું કોઈ